હેલો, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજનો જે કાર્યક્રમ છે, આજના કાર્યક્રમમાં ખાસ કરીને વ્લોગમાં આજે એ બતાવીશું કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અરવલ્લી જિલ્લામાં પહેલી વખત આવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે તેમની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે હજારોની જનમેદનીને તેઓ સંબોધવાના છે. અને તેમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે અભિયાન છે તેને આગળ વધારવા માટે જે પૂરજોશમાં કાર્યક્રમો તેઓ સંબોધવાના છે. અને ખાસ કરીને વડાપ્રધાનની જે નેમ છે કે જે સ્વદેશી અભિયાન આગળ વધે તેના માટેનું તેમનું આયોજન છે. અને આજે આપણે આ વ્લોગમાં એ કવર કરીશું કે કેવી રીતે બાઇક રેલી છે, જાહેર સભા શું છે, કેવો છે આ માહોલ છે, તે આ વ્લોગમાં કવર કરીશું. આપ આ વ્લોગમાં જોડાયેલા રહેજો. સરકારના મંત્રી તરીકે પણ જો કામગીરી કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. આજે આપણી વચ્ચે પ્રદેશ અધ્યક્ષ તરીકે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત થયા છે.
માળાઓમાં આપણો અવાજ ત્યાં અથડાય ને ગુંજ પાછી આવે એવો જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્મા એ પહોંચે છે. આપ જોઈ શકો છો કે એમને મળવા માટે હાલ અભિવાદન કાર્યક્રમ સ્ટેજ ઉપર ચાલુ છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને હાલ જે આવેલી પબ્લિક હતી એ જમવા માટે ગઈ છે. કાર્યક્રમ પૂર્ણ થયો છે, ત્યારબાદ અભિવાદન કાર્યક્રમ ચાલુ છે. અહીં સમીરભાઈ બેઠા છે. સમીરભાઈ, શું કહેશો કાર્યક્રમ વિશે? બિલકુલ હાર્દિકભાઈ, ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન. જગદીશ વિશ્વકર્માની જો વાત કરવામાં આવે તો તેમણે ખૂબ સુંદર વક્તવ્ય કાર્યકર્તાઓને આપ્યું છે, કારણ કે જે જૂના પીઢ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા તમામ કાર્યકર્તાઓને તેમને યાદ કર્યા છે. સાથે સાથે ઉમાશંકર જોશીને પણ યાદ કરીને તેમની એક પંક્તિ તેમણે ઉચ્ચારી હતી. અને અરવલ્લી જિલ્લાના જે ધરોહર સમાન જે સ્થળો છે સ્થળોને તેમને જે ભાષણ આપ્યું હતું તે ખૂબ સુંદર વક્તવ્ય અને લોકોને મગજમાં એક ઉતારવા જેવું ભાષણ આપ્યું હતું. ચોક્કસથી ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાની જે કામ કરવાની પદ્ધતિ હતી કે જે વોર્ડની અંદર સૌથી છેલ્લે બેસી અને છેક આગળ સુધી કઈ રીતે પહોંચ્યા એ સમગ્ર બાબત હકીકત એ સંગઠનની પાયાની જેને વાત કહેવાય એની ચર્ચા કરી હતી. ખૂબ આહ્લાદક કાર્યક્રમ રહ્યો હતો. અરવલ્લી જિલ્લો આમ તો તમામ જિલ્લામાં ખૂબ નાનો જિલ્લો છતાં પણ લગભગ 10,000 કરતાં વધુ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય જગદીશ વિશ્વકર્માજીનું અભિવાદન કર્યું હતું. મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પહેલી વખત એવું છે કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદેશ અધ્યક્ષના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હોય. ખરેખર ખૂબ જ સફળ કાર્યક્રમ આજનો અભિવાદન કાર્યક્રમ રહ્યો. કેવો રહ્યો આજનો કાર્યક્રમ? તો આજે આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ માનનીય વિશ્વકર્માજી જ્યારે મોડાસા શહેરમાં પ્રથમ વખત પધાર્યા છે ત્યારે તેમના અભિવાદન કાર્યક્રમમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહ ઉમંગથી જોડાયા અને સૌએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી એમનું અભિવાદન કર્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબજી અહીં મોડાસા પધાર્યા તો આજે આનંદ ઉત્સાહનો એક કાર્યક્રમ જેવો દેખાય છે. હાર્દિકભાઈ, સુંદર એક વાત એ હતી કે એક નવો જ અભિગમ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ અપનાવ્યો છે. તેમને લોકોએ ફૂલહારથી જે સ્વાગત કરતા હતા તે પ્રથા બંધ કરાવી અને પુસ્તક અને ચોપડાથી તેમને સ્વાગત કરવાનું લોકોને આહવાન કર્યું હતું. ને જે સ્વાગત આ પુસ્તક અને ચોપડાઓથી જે સ્વાગત થાય છે તે પુસ્તક અને ચોપડાઓ આજે અરવલ્લી જિલ્લામાં 51,000 પુસ્તકો અને ચોપડાઓની ભેટ તેમને મળી છે. ને તે તમામ ભેટ અહીંયાના જે ગરીબ અને જરૂરિયાત અને જે ચોપડાઓની વંચિત જે બાળકો છે તે તમામ બાળકોને અહીંયાથી આ ચોપડા છે તે આપવામાં આવશે. એટલે ખૂબ જ સુંદર અભિગમ આ અપનાવ્યો છે. હાર્દિકભાઈ, હા, ચોક્કસથી. જો આ તરફથી મિત્રો બેઠા છે. લાવ સંગીતભાઈ, શું કહેશો? બહુ પબ્લિક હતી આજે.
આજે જે સરસ મજાનો જે આ ભાજપનો પ્રોગ્રામ હતો તેમાં વિશ્વકર્માજીનું જે સ્વાગત જે અરવલ્લી જિલ્લાના જે તમામ જે પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે કરવામાં આવ્યું છે એમાં જો વાત કરીએ તો જે મોડાસા કોલેજ રોડથી લઈ માલપુર રોડ અને માલપુર ઝડપથી જતા રહેજો. અભિવાદનનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ. હાજર રહ્યા હતા અને જે અહીંયા આ કાર્યક્રમની અંદર જે એક નવો અભિગમ એટલે ચોપડાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તે જ ચોપડા અરવલ્લી જિલ્લાના જે જરૂરિયાતમંદ જે બાળકો છે તેમને આપવામાં આવશે. સારું જે આયોજન કરવામાં આવ્યું. એબીપી અસ્મિતાના રિપોર્ટર દેવાંગભાઈ આપણી સાથે જ પહેલી વખત આપણા બ્લોગમાં આવ્યા છે. ડોક્ટર સેલ મોડાસા આજે સારું આયોજન હતું. લગભગ 3 થી 4 હજાર જે મોડાસા પ્રજાપતિ સમાજ ભારતીય જનતા પાર્ટીનું સારું એવું જોડાયું હતું. અને હાલ તમે જોઈ શકો છો પબ્લિક બધું ફોટા પડાવવા માટે તૂટી પડ્યું છે. એમને જવું છે પણ અત્યારે પબ્લિકમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અત્યારે ફોટોગ્રાફી માટે છેલ્લા 30 મિનિટથી લાઈન લાગી છે. આપ જોઈ શકો છો કે એક બાજુ ફોટોગ્રાફી પણ ચાલુ છે અને એક બાજુ ચોપડાનું વિતરણ પણ ચાલુ છે. આમ લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. બહુ સરસ. હિતેશભાઈ કયો? ખાસ વાત કરીએ તો આપણે જે પ્રદેશ અધ્યક્ષ અરવલ્લીના પ્રથમ વખત જ્યારે પ્રમુખ બન્યા ત્યારે આ પહેલો પ્રવાસ છે. જો આ બાળકો માટે જે સન્માનમાં આવેલા જે ચોપડા છે તે આપવામાં આવશે. મારી સાથે બોલો. આ ચોપડા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવશે. આ જે શુભેચ્છા પત્રકમાં જે આપણે ફૂલ છડીને આપવા હતા એમાં બગાડ થતો હતો, આનો સદુપયોગ થશે અને એનાથી બાળકોના શિક્ષણમાં ફાયદો થશે. બહુ સરસ. પ્રદેશ અધ્યક્ષશ્રી આવ્યા હતા અને આપણે અરવલ્લી જિલ્લામાં એમને બહુ સરસ એમનું અભિવાદન કરાયું અને ચોપડા અને પુસ્તકો દ્વારા એમનું સન્માન કરાવ્યું. 51 જેવા ચોપડા આપણે અરવલ્લી જિલ્લાએ તમને સમર્પિત કર્યા છે. આજે નવનિયુક્ત પ્રમુખ સાહેબ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી આવી રહ્યા હતા. એમના અભિવાદન રૂપે આપણે જે 51,000 ચોપડા એમને સન્માનિત કર્યા એમનાથી. તો અરવલ્લી જિલ્લાની પ્રજા પણ પુષ્કળ આવેલી અને સાહેબનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. બસ જરૂરથી જે પ્રકારે આ અભિગમ છે આપ જોઈ શકો છો કે હાલ જે પ્રદેશ પ્રમુખ આવ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાંથી રવાના થયા છે અને અહીં માહોલ આપ જોઈ શકો છો રાત્રિ દરમિયાન. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પ્રથમ વખત જિલ્લામાં આવ્યા. એમના અભિવાદન માટે લાંબી લાઈનો કતારો જોવા મળી અને મોટી સંખ્યામાં જે લોકો અહીં આવ્યા એમનું અભિવાદન કર્યું. ખાસ કરીને જે પુસ્તક આપવાની જે પ્રેરણા આપી છે એ ખૂબ સારી છે અને દરેકે આ વસ્તુ સ્વીકારવી જોઈએ. અને જે પ્રકારે આપે આ વ્લોગમાં રહ્યા વિડીયો જોયો ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.